નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ અંતર્ગત આજે એક નવા ન્યૂઝની ચર્ચા કરવાની છે અને સાથે સાથે ગ્લોબલ હેલ્થને લઈને કેટલાક ઇસ્યુ થયેલા છે. એક કોરોનાનો નવો વેરિયન્ટ જોવા મળ્યો છે, કેટલાક દેશોમાં એની રફતાર વધી છે. ભારતની શું ચિંતા છે એને લઈને અને સાથે સાથે આ વેરિયન્ટનું નામ પણ ધ્યાન રાખવાનું છે. જો અગાઉની પરીક્ષામાં તમે જોશો તો વિશ્વ લેવલે જ્યારે ગ્લોબલ પેન્ડેમિક બને છે કોરોના, તો એ શરૂઆત હતી માર્ચ 2020ની. ત્યારબાદ છે એ ફરીથી બીજી વેવ આવે છે સમથિંગ મે 2021માં. તો એ વખતે વેરિયન્ટના નામ અલગ અલગ હતા અને એ એક્ઝામમાં પૂછાઈ પણ ચૂક્યા છે. આલ્ફા વેરિયન્ટ આપણને ખ્યાલ છે, ડેલ્ટા વેરિયન્ટ ખ્યાલ છે, ઓમિક્રોનનું નામ તમે લોકોએ સાંભળ્યું છે. આ તમામ વેરિયન્ટે વિશ્વ લેવલે કોરોનાનો ખૂબ પ્રસાર પ્રચાર સંક્રમણ કરી અને ઘણા લોકોનો જીવ લીધેલો છે. તો આ પ્રકારના વેરિયન્ટના પણ ઘણી વખત નામ આપણને પૂછવામાં આવતા હોય છે. બીજું કે આ ન્યૂઝ તમે સાંભળશો એટલે તમને કદાચ જાન્યુઆરીથી જૂન સુધીનું 2020નું વર્ષ યાદ આવશે, લોકડાઉન યાદ આવશે અને એ તમે સ્પેન્ડ કરેલા જે 6 મહિના છે, આઈડિયલ 6 મહિના, એ પણ યાદ આવશે. વોટ ઇઝ ધ ન્યૂ ફ્લટ વેરિયન્ટ ઓફ ધી કોવિડ વાયરસ એન્ડ શુડ યુ વરી? શું તમારે ચિંતા કરવાની જરૂર છે? આ પ્રકારનો એક લેખ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસાર થયેલો છે, એનો પબ્લિશ થયેલો છે. તો હવે આપણે એ સાંભળવાનું છે કે આ વેરિયન્ટની ચિંતા શું છે અને સાથે સાથે આ વેરિયન્ટની કયા કયા દેશોમાં શરૂઆત થઈ ચૂકી છે, ભારત સમક્ષ આની શું ચિંતા છે અને કેટલીક સંસ્થાઓના નામ પણ તમારે યાદ રાખવાના છે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ વેરિયન્ટથી. સૌપ્રથમ તો આ તમે ઇમેજ જોઈ શકો છો. આ પ્રકારના જે છે કોરોનાના અલગ અલગ વેરિયન્ટ આવતા હોય છે. તો સૌપ્રથમ એ સમજીએ કે વેરિયન્ટનો મતલબ શું થાય અને વેરિયન્ટ શા માટે આટલા શક્તિશાળી હોય છે, કે શા માટે આટલી એની ચિંતા કરવાની જરૂર હોય છે. તમે લોકો જ્યારે કપડાં ખરીદવા જતા હશો તો વેરાયટી માંગતા હશો કે બ્લુ શર્ટ જે છે એ આ ડિઝાઇનમાં જોઈએ, આ ડિઝાઇનમાં આ શર્ટ જોઈએ, તો એને કહેવાય વેરાયટી. તો અહીંયા તમને વેરાયટી મળે છે કોવિડ વાયરસમાં. એટલે કે વાયરસના સ્વરૂપ વારંવાર પરિવર્તિત થતા રહે છે, ચેન્જ થતા રહે છે. હવે એની સમસ્યા શું છે? તો સૌથી મોટી ચિંતા એ છે દોસ્તો કે આ વેરિયન્ટ પોતાનું સ્વરૂપ એક વખત બદલે છે. તો એક વખત પોતાના સ્વરૂપ બદલવાને લીધે જે વેક્સિનનું નિર્માણ થયેલું છે, જે જૂના વેરિયન્ટ પ્રત્યે તમને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો આપે છે, તમને પ્રોટેક્શન આપે છે જૂના વેરિયન્ટ પ્રત્યે, એ વેક્સિન આ વેરિયન્ટ પ્રત્યે કોઈ ખાસ લાભ કરવાની નથી, તમને બચાવી શકવાની નથી. આ સૌથી મોટી ચિંતા છે. કારણ કે કોરોના એક એવી બીમારી છે જે મ્યુટેશન સાથે નવા નવા વેરિયન્ટ લઈને આવે છે અને એના સામે આપણું માનવ વ્યક્તિનું જે બોડી છે એ પ્રોટેક્ટ કરી શકતું નથી, જે જૂની વેક્સિન છે. હવે સૌથી મોટી ચિંતા આ છે. અને વર્તમાનમાં જે તમે વેરિયન્ટ જુઓ છો એનું નામ છે દોસ્તો KP2. શું નામ છે એનું? તો KP2 નામનો એક વેરિયન્ટ છે, એને નિકનેમ આપ્યું છે ફ્લટ. શું નામ આપ્યું છે? જે આપણે ન્યૂઝમાં જોયું એ. હવે ભાઈ, ફ્લટ કેમ આ પ્રકારનું નામ આપ્યું છે? FLIRT, ફ્લટ નામનું એને નામ આપવામાં આવ્યું છે. તો એના રીઝન એ છે દોસ્તો કે આ જે વેરિયન્ટ જુઓ છો કોરોનાનું, એના 2 મ્યુટેશન છે. અને મ્યુટેશન એટલે 2 ઘટકો છે, અલગ અલગ પ્રકારના 2 વાયરસ છે. અને એની ચિંતા શું છે કે આ બંને વેરિયન્ટ, આ બંને મ્યુટેશન એવા વ્યક્તિઓને પણ સંક્રમિત કરી શકે છે જેમને ઓલરેડી એક વખત કોરોના થયેલો હોય જૂના કોઈ વેરિયન્ટથી, અથવા તો એ વ્યક્તિએ વેક્સિન લીધેલી હોય. તો હવે સામાન્ય વ્યક્તિ હોય કે જેને કોરોના થઈ ગયેલો હોય અને વેક્સિન લીધેલી હોય, એની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય. કઈ રીતે? કારણ કે આપણા જે એન્ટીબોડી છે, એન્ટીબોડીને તમે એ રીતે સમજી શકો કે તમારા બોડીની જે સુરક્ષા કરતા તત્વો છે, જે ઘટકો છે તમારી બોડીમાં, જે બાહ્ય ઘટકોને રોકે છે, જેને આપણે એન્ટીજન કહેતા હોઈએ. એટલે કે તમારી બોડીમાં કોઈ બહારના તત્વો, બહારના ઘટકો, વાયરસ આવે છે, તો એને રોકવા માટેની જે તમારી મિકેનિઝમ છે એને આપણે કહીએ એન્ટીબોડી. તો જ્યારે તમને સૌપ્રથમ વખત કોવિડના કોઈ વેરિયન્ટથી તમને સંક્રમણ થયું હોય તો એ સંક્રમણનો એ વેરિયન્ટ તમારા એન્ટીબોડીને ખ્યાલ હોય. એટલે બીજી વખત જો એ જ વેરિયન્ટ તમારી બોડી ઉપર, તમારી મિકેનિઝમ ઉપર હુમલો કરે છે, તો એની સામે તમારું બોડી પ્રોટેક્શન રાખશે, તમારી સામે રોગ પ્રતિકારક શક્તિ હશે એ જે તે વેરિયન્ટ સામે. પણ સમસ્યા ત્યારે ઉદ્ભવે છે જ્યારે એ વેરિયન્ટ પોતાનું સ્વરૂપ બદલીને આવે છે, જે અહીંયા આપણે ફ્લટ નામના એક વેરિયન્ટમાં જોવા મળ્યું. જ્યારે એ પોતાનું સ્વરૂપ ચેન્જ કરીને આવશે તો ત્યારે તમારી જે એન્ટીબોડીની મિકેનિઝમ છે એ એને ઓળખી નહીં શકે અને તમે સંક્રમિત થશો. આ સેમ મિકેનિઝમ, આ સેમ જે સમસ્યા છે એ વેક્સિનમાં પણ છે. વેક્સિનમાં પણ એ જ પ્રકારે કરવામાં આવે છે કે લાઈવ વેક્સિન હોય કે ડેડ વેક્સિન હોય, એમાં શું કરવામાં આવે છે કે ભાઈ એન્ટીજન જે છે, એન્ટીજન એટલે હવે આપણને ખ્યાલ છે, એન્ટીજન એટલે કોઈ બાહ્ય કણો, એન્ટીજનને તમારી બોડીમાં પ્રવેશ કરવામાં આવે અને એ એન્ટીજન એટલા નબળા હોય અથવા તો નિષ્ક્રિય હોય, મૃત થયેલા હોય, તો તમારી બોડીના જે એન્ટીબોડી છે, જે પ્રોટેક્શન મિકેનિઝમ છે, એ આ એન્ટીજનને ઓળખે છે અને એની ઉપર હુમલો કરે છે અને એને
તમારી બોડીને એ એન્ટીજનથી સુરક્ષા આપે છે. આ છે એન્ટીબોડીની મિકેનિઝમ. પણ જ્યારે એક વેરિયન્ટ નવો સ્વરૂપ ધારણ કરીને આવે છે, એ નવા સ્વરૂપ સામે જૂના એન્ટીજન અથવા તો વેક્સિન લઈને તમને જે રોગ પ્રતિકારક શક્તિ પ્રાપ્ત થઈ હતી, એ શક્તિથી તમે આ નવા વેરિયન્ટ સામે નહીં બચી શકો. આ સમસ્યા છે. એટલા માટે આપણે નામ યાદ રાખવાનું છે. નામ શું છે? તો ફ્લટ આ પ્રકારનું એક નામ છે. અને આનું શું નામ છે બીજું? તો KP2. આ ઓરિજિનલ નેમ છે. અને સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે KP2 એ ઓમિક્રોન માંથી જ બનેલો એક ઘટક છે. એક નવો વેરિયન્ટ છે કોવિડનું. ઓમિક્રોનનું નામ ઘણા લોકોએ સાંભળ્યું છે. ગ્લોબલ લેવલે એક પેન્ડેમિક લેવલે એક વાયરસ આવે જે ઘણા દેશોમાં તબાહી લઈને આવ્યો. ઘણા બધા વ્યક્તિઓની મૃત્યુ થયેલી હતી ઓમિક્રોનથી. એનો જ એક આ ઘટક છે KP2, જેને આપણે હવે નવા નામથી ઓળખીએ છીએ, ફ્લટ નામની. આ છે ન્યૂઝ, આપણે ધ્યાન રાખવાનું છે. બીજું, શા માટે ભાઈ આ KP2 નામનો કે ફ્લટ નામનો આટલો વેરિયન્ટ ચર્ચામાં છે? તો સૌથી વધુ યુએસએમાંના કેસ જોવા મળી ચૂક્યા છે ઓલરેડી. એટલે કે અમેરિકામાં એ એક્ટિવ થઈ ચૂક્યો છે. બ્રિટનમાં એટલે કે યુકેમાં પણ એક્ટિવ થઈ ચૂક્યો છે. સાથે સાથે દક્ષિણ કોરિયા, સાઉથ કોરિયામાં પણ છે. અને ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મુંબઈમાં પણ એના ઘણા બધા કેસો જોવા મળ્યા છે. એટલે કે ભારતમાં પણ આ વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. આ પ્રકારની એક ન્યૂઝ છે. તો ઘણા લોકોએ આને કાળજી પણ રાખવી જોઈએ. આ પ્રકારનો જ્યારે વેરિયન્ટ ફેલાતો હોય તો પેન્ડેમિક બનતા એમને વાર નથી લાગતી. થોડા સમયમાં એ વિશ્વ લેવલે ફેલાઈ જાય છે. આ છે આપણા ન્યૂઝ. બીજું કે આ પ્રકારની જે ન્યૂઝ છે એ કઈ સંસ્થા અથવા તો ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે એ થોડું જોઈએ. તો એક સંસ્થાનું નામ યાદ રાખશું, ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન શેરિંગ. આ એક સંસ્થા છે. સંસ્થાનું ફૂલ ફોર્મ નામ યાદ રાખશું. તો ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન શેરિંગ ઓલ ઇન્ફ્લુએન્ઝા ડેટા. આ ફૂલ ફોર્મ યાદ રાખશું, ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન શેરિંગ ઓલ ઇન્ફ્લુએન્ઝા ડેટા. આ જે સંસ્થા છે, આ સંસ્થા પાસે તમામે તમામ માહિતી, નવા વેરિયન્ટ, એની એફિશિયન્સી, કયા કયા રાષ્ટ્રોમાં શરૂઆત થઈ ચૂકી છે, મૃત્યુ દર શું છે, આ તમામે તમામ ઇન્ફોર્મેશન આ સંસ્થા પાસે છે. બીજું, આ સંસ્થાએ તો એ કીધું છે કે એના લક્ષણો શું છે? તો લક્ષણો જે અગાઉ હતા, જેટલા પણ અગાઉ વેરિયન્ટ હતા, એ લક્ષણોને લગભગ સમાન લક્ષણો છે. એટલે કે તાવ, શરદી, માથું દુખવું, પાચન ક્રિયા જે છે એ સ્લો થઈ જવી, વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થઈ જાય, આ પ્રકારના લક્ષણો અહીંયા પણ જોવા મળે. શરીરનો દુખાવો, આ પ્રકારના જે સામાન્ય લક્ષણો જે અગાઉ કોરોનામાં જોવા મળતા, એ જ પ્રકારના સિમ્પટમ્સ આ વેરિયન્ટ સામે પણ જોવા મળે છે. તો આટલી ઇન્ફોર્મેશન આપણે અહીંયા આ ફ્લટ નામના વેરિયન્ટ ઉપરથી યાદ રાખવાની છે. અને કયા ઓમિક્રોનનો જે છે એનો જ વેરિયન્ટ છે, શું હોય રોગ પ્રતિકારક શક્તિ, એન્ટીજન કોને કહેવાય, એન્ટીબોડી કેને કહેવાય, કઈ રીતે આપણું બોડી જે છે એ વેક્સિનેશનને લીધે રોગ પ્રતિકારક શક્તિ મેળવતું, આ તમામે તમામ ડિટેલ આપણને ખ્યાલ હોવી જોઈએ. ચલો આગળ વધીએ હવે. તો લાસ્ટ લેક્ચરમાં જે આપણે જોયું, ભાઈ ચા બહાર પોટનું જે સેશન આપણે જોયું, એમાં તમને એક વસ્તુ મેં કીધી હતી, તો એમાં થોડું કરેક્શન છે, યાદ રાખવાનું છે. એમાં મેં તમને કીધું હતું કે અહીંયા જે પર્શિયન ગલ્ફ તમે જુઓ છો, આ પર્શિયન ગલ્ફ અને સાથે સાથે અરબ સાગર, આ બંનેને જોડતી એક સામુદ્ર ધુની. હવે સામુદ્ર ધુનીની વ્યાખ્યા મેં તમને એ સેશનમાં કીધેલી છે કે ભાઈ બે વિશાળ જળરાશિઓને જોડતો કોઈ પાણીનો સાંકડો પ્રવાહ કે સાંકડો પટ્ટો હોય તો એને આપણે સામુદ્ર ધુની કહેતા હોય. તો અહીંયા તમે જોશો તો આ છે જે એ પર્શિયન ગલ્ફ છે, એટલે કે પર્શિયન નો અખાત છે અને સાથે સાથે અરબ સાગર, એ બંનેને જોડતી એક સાંકડી સામુદ્ર ધુની, એનું નામ છે દોસ્તો હોર્મુઝ. હોર્મુઝ નામની સામુદ્ર ધુની છે. લાસ્ટ ટાઈમ મેં એને મલક્કા કીધું હતું. મને લાગ્યું કે કોઈ હોશિયાર છોકરો જે છે એ હોર્મુઝ ને મલક્કામાં કન્ફ્યુઝન હશે તો કમેન્ટ સેક્શનમાં લખશે, પણ એવું કંઈ આપણને જોવા ના મળ્યું. સાથે સાથે આપણે હોર્મુઝ અહીંયા જોયું છે, તો મલક્કા પણ જોઈ લઈએ કે ખરેખર મલક્કા ક્યાં આવેલી છે. અને આ બંને નામ ખાસ યાદ રાખજો, હોર્મુઝ અને મલક્કા બે કન્ફ્યુઝિંગ નામ છે અને બંને સામુદ્ર ધુની છે. હોર્મુઝ છે અને બીજી છે મલક્કા. અને મલક્કા ક્યાં આવેલી છે ભાઈ? તો મલક્કા અહીંયા તમે જોશો તો દક્ષિણ પૂર્વીય રાષ્ટ્રોમાં અગ્નિ એશિયાઈ જે દેશો છે એમાં સિંગાપુર જે છે એ સિંગાપુરની નજીક, આ સિંગાપુર છે અહીંયા તમે જોશો તો. આ જે છે એ સુમાત્રા દ્વીપ છે, ઇન્ડોનેશિયાનો છે. અને આ સાગર તમે જોશો તો દક્ષિણ ચીન સાગર, એટલે કે સાઉથ ચાઇના સાગરનો એક વિશાળ જળપટ્ટો છે, જળ રાશિ છે. એને કોની સાથે જોડે છે? અંદમાન સાગર સાથે. એને જોડતો આ જે સાંકડો તમે પટ્ટો જોવો છો એને કહીએ છીએ મલક્કા સામુદ્ર ધુની. એટલે કે મલક્કા સામુદ્ર ધુની અને હોર્મુઝ સામુદ્ર ધુની બંને અલગ વસ્તુ છે. કયા કયા મહાસાગરોને જોડે છે એ પણ આપણે જોયું. તો એટલી ડિટેલ આપણે યાદ રાખશું. ચલો આગળ વધીએ. તમને જે ગઈકાલે સવાલ પૂછ્યો તો એ સવાલ તરફ આગળ વધીએ. તો ભારતના વિસ્તાર અને વસ્તી મુજબ સૌથી નાના રાજ્યો કયા છે?
તો ગોવા અને સિક્કિમ, આમાં તમને થોડું કન્ફ્યુઝન કરાય એ પ્રકારનો સવાલ હતો. 2 સવાલો પૂછ્યા છે એકચ્યુઅલી. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય. તો વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ગોવા જે છે એ ગોવા વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો છે અને સિક્કિમ વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો છે. બીજું, સૌથી મોટા પૂછે તો કઈ રીતે યાદ રાખવાનું? તો લગભગ તો લોકોને ખ્યાલ જ હશે. ઉત્તર પ્રદેશ રાષ્ટ્ર જે છે, ઉત્તર પ્રદેશ જે રાજ્ય છે, આ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય છે. અને વિસ્તારની દ્રષ્ટિએ જો પૂછે તો કઈ રીતે યાદ રાખવાનું દોસ્તો? તો ઇન્ડિયન મેપમાં તમે આ રીતે યાદ રાખશો તો અહીંયા આવશે રાજસ્થાન, અહીંયા સાથે સાથે આવશે મધ્યપ્રદેશ અને અહીંયા આવશે મહારાષ્ટ્ર. તો આ જ રીતે સિક્વન્સમાં યાદ રાખવાનું છે કે રાજસ્થાન સૌથી મોટું વિસ્તારની દ્રષ્ટિએ રાજ્ય છે, એના પછી જે છે એ વચ્ચેનું રાજ્ય એટલે કે મધ્યપ્રદેશ અને અંતમાં મહારાષ્ટ્ર. આ ટોપ 3ના સૌથી વધુ વિસ્તાર ધરાવતા રાજ્યો છે. આ રીતની આ ડિટેલ આપણે યાદ રાખી શકીએ ઇઝીલી. આગળ વધીએ તો આજનો સવાલ તમારા માટે જોઈએ તો આજનો સવાલ શું છે? તો બાંગ્લાદેશની જમુના નદી ભારતની ખાલી જગ્યા નદી. હવે તમને અહીંયા એ પૂછ્યું છે કે ભારતની ખાલી જગ્યા નદી બાંગ્લાદેશમાં જમુના નદી તરીકે ઓળખાય છે. એટલે કે ભારતમાંથી કોઈ નદી પ્રવાહિત થઈ અને બાંગ્લાદેશમાં જાય છે અને એનું નામ રાખવામાં આવે છે જમુના. ક્યાં? બાંગ્લાદેશમાં, ભારતમાં નહીં. તો ભારતમાં એ નદીનું નામ શું છે? આ તમારો સવાલ છે. તમારા ઓપ્શન છે યમુના નદી, તિસ્તા નદી, બ્રહ્મપુત્ર નદી અને ગંગા નદી. આપણને ખ્યાલ હોવો જોઈએ કે તિસ્તા, બ્રહ્મપુત્ર અને ગંગા એ 3 નદી ભારતમાંથી ક્યાં જાય છે? બાંગ્લાદેશમાં. જો તમને આ ખ્યાલ હોય, આમાંથી કોઈ સાચો આન્સર કયો છે એ ખ્યાલ હોય તો કમેન્ટ સેક્શનમાં લખવાનું છે. જો નથી ખ્યાલ તો આ ડિટેલ તમારે ગૂગલમાં જવાનું છે, મેપમાં જોઈને એક વખત ચેક કરવાનું છે કે આ નદી કઈ છે. અને આ જ પ્રકારના નવા રોચક તથ્યો સાથે આપણે ફરીથી બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ અંતર્ગત મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.